હાલ હું આવ્યો કારણ કે ગાડી છે નહીં, હાલીને જાય છે. હવે કે એક પંપે 500 ml દૂધ, દેશી ગાનું દૂધ છે. આ છે ગોળ. હલો યુટ્યુબ ડાયરો, કેમ બધા મજામાં ને? આપણે પણ મજામાં જ જઈને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન, દેશના શહીદોને ચરણોમાં નમન કરીને ચાલુ કરી દીધો આજનો નવો બ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આવી ગયા છે વાડીએ, સવારના વાગી ગયા છે 8:30. અને આપણે જોઈ ગ્લાયસીલ મારી હતી ને મગફળીમાં પારે જેમાં મગફળીમાં બહુ કંઈ વાંધો આવ્યો નથી. અને હાટળોની બધું વયું ગયું છે. 5 મોદી છે. બાકી ઓલી અદામાનું આપણે માર્યું હતું ખળની લાંબા પાનની ટરગાસ ઉપર, એનું રિઝલ્ટ આવ્યું નથી આજ ફરે. અને હવે આજ વખતે આપણે કંઈક અલગ કરવાનું છે આજે છે. અને આ કોઈ દવા નથી, દૂધ છે, દેશી ગાનું દૂધ છે. આ છે ગોળ. આ બે મિક્સ કરી નાખવાનો. ગોળ હમણાં નાખી દઈને પાણીથી હલાવી નાખવાનું. ટૂંકમાં એ ગોળ ને દૂધ છાંટવાનું છે મગફળીમાં. હવે એમ બધાનું કેવું છે, આપણે મેં અમુક વિડીયો જોતા હોઉં ને કૃષિ નિષ્ણાતના, કે ભાઈ દૂધ અને ગોળ આ બે મિક્સ કરીને મગફળી ઉપર છાંટો ને એટલે રિઝલ્ટ તાકાતવાળું આવે. કારણ કે આની અંદર છે ને ઝાઝા બધા તત્વો હોય. મગફળીને એમાં ફ્લાવરિંગમાં, દાઢા બેહાડવામાં બહુ જોરદાર કામ દે છે. આ કૃષિ નિષ્ણાતોનું બધાનું એવું કેવું છે. એમના મિક્સ કરી નાખવું. અને એ નાખવાનું કેવી રીતના હોય કે એક પંપે 500 ml દૂધ અને 200 ગ્રામ ગોળ આ બે મિક્સ કરીને અને છંટકાવ કરી દેવાનો આ રીતની. અને ટૂંકમાં વીઘે 3 પંપ કરવાના. આ રીતનું આપણે ટૂંકમાં 4 વીઘાની જે આપણે નબળી છે ને 54 નંબર, એમાં છંટકાવ કરવાનો હોય. 12 પંપનું લઈ આવ્યો સૌ, 6 લીટર દૂધ લઈ આવ્યો સૌ, અને 2 કિલો ગોળ લઈ આવ્યો સૌ. એટલે એ મિક્સ કરીને હમણાં છાંટી દઉં અને પછી તમને બતાવીશ એનું રિઝલ્ટ કેવું છે ને શું છે એ આવતા વ્લોગમાં. તો અત્યારે હવે આ મિક્સ કરી નાખું અને વર્ગી જાઉં છાંટવા. બપોરનો વાગી ગયો છે 1, 2 પંપ દવાના બાકી છે. અને જમવા બેસી ગયો, જો કે જમી લીધું છે. પંખી ચણ નાખી દીધી, જો બુલબુલી આવી ગયા. તો હાલો ભાઈ, હવે જમી લીધું છે અને થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે. અડધી કલાકનું એડિટિંગ કરી લઈ. અને આપણે ચીકુડી નીચે ખાટલો પાસે દીધો હોય મસ્ત મજાનો, સામે રાખી દીધો છે ટેબલ પંખો. મસ્ત મજાનો ચીકુડીનો સાયો છે. હમણાં 4 વાગ્યા સુધી સુઈ જવું છે. અડધી કલાકનું કામ છે ને, કામ પતાવીને 4 વાગ્યા સુધી સુઈ જાય મસ્ત મજાનો. બાકી બામ તો તડકો ને ગામમાં બફારો રહેવાતું નથી. અહીંયા કંઈક સારું છે, પંખો એને ખુલ્લી હવા ફેંકે ને. અને આ ભાઈ મજા જ બીજી છે. વાડીએ ઝાડવા નીચે ખાટલો નાખીને હોવાની મજા જ બીજી. કોન્યા મજા લીધી જરીક કોમેન્ટમાં બતાવી દેજો ફેમિલી. હાલો તાતા બાય બાય ખેતર. આપણે દવા છટાઈ ગઈ છે ને, રૂંઢાના વાગી ગયા છે 4. અને જો આપણી મગફળી છે, દવા છટાઈ ગઈ હતી, ઓળીને મારી દીધું છે તાળું. અને આપણે આજે જવાનું છે હાલીને, કારણ કે ગાડી છે નહીં, હાલીને જાય છે. હવે 4 વાગી ગયા છે. પછી હમણાં 5:30 વિડીયો હોય અપલોડ કરવાનો બાકી છે. એડિટિંગ થઈ ગયેલો બાકી છે ભાઈ, સોરી, એડિટિંગ થઈ ગયેલો છે, અપલોડ કરવાનું બાકી છે. 5:30 હમણાં થઈ જાય. 4 તો વાગી ગયા છે. 20 મિનિટ આપણે અહીંથી 3 કિલોમીટર આપણું ગામ થાય. તો ધીરે ધીરે નહીં, સ્પીડથી મંડી હાલવા ફટાફટ. એ આપણો મારો ગાડી. હાલો મળી ઘરે જઈને. વરસાદ આવો માર્ગ ધોઈ નાખ્યો. જો કાંકરા દેખાડી દીધા. જો અમારા ઊંડા માર્ગની ગાડી. જો કે ઘણી વખત બતાવી છે, પણ આજે વખતે હાલીને જાઉં છું એટલે બતાવું છું. આમ પેક થઈ ગયું ને પાછળની સાઈડ. અને 1 કિલોમીટર હાલ્યો છો, હજી 2 કિલોમીટર બાકી છે. જોઈ લો ગાડી કેટલી ઊંચી છે, જુઓ ને. આ ઓછામાં ઓછી 7 ફૂટ ઊંચી છે. એટલી ઊંડી ગાડી એટલી છે. એમ હાલ્યા જાય તો આજુબાજુ દેખાય નહીં, એટલી ઊંડી ગાડી છે. આ આવી ગઈ કેનાલ. જે મોર ડેમથી પાણી છોડે ને એ આ કેનાલ. તો ફાઇનલી ભાઈ આપણે અડધે પલે પહોંચી ગયા છે. એ જો આવી ગયો વેકરો. અહીંયા અડધું થાય 1.5 કિલોમીટર. અને પાણી હજી એવું તાજું તેલ જેવું જાય છે. આ વરસાદ ગયો એને 8 દિવસ થઈ ગયા છે. હજી ઓછામાં ઓછા 15 દિવસ આ પાણી હાલશે. આ રેસનું પાણી છે, કોઈના બોર સૈલા હોય એ બધું આમાં આવે. અને અડધે પલે પહોંચી ગયા છે અને મંડી હાલવા.
આવી ગયો મારા વડલામાનું મંદિર. આ એનો વડલો. અહીં છે કે ગાડી સીસરી આવી ગઈ અને જો સામે ઝાડવા દેખાય ને એ આપણે નાની વાવડી વાળો હાઈવે લાગી ગયો. રોડ સિંગલ પટ્ટી ટૂંકમાં જો આમ વાહન જાય દેખાય અહીંથી. અને હવે અહીંથી થોડુંક છે આપણે તો અહીંયા ફરી પાછી થોડીક ગાડી ઊંડી આવી અને જો આપણું ગામ દેખાય આગળ. હવે થોડુંક છે. ફાઇનલી રોડ આવી ગયો. આગળ દેખાય આપણું ગામ આવી ગયું. તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા. જો આપણું ઘર જેવું જોઈ જઈએ સાનું મુનું શું કરે બધાય. ખોખડાવું કોઈ ખોલતું નથી હો. પેલા અમારે ધોઈબેન દેખાણા શું કરે બધાય. પછી બીજા નંબરમાં દર્શન થયા અમારા હિરકીબેન ઢીંગલીના. એમાં ધારુબેન અહીંયા રહ્યા. કૃપાબેન શું કરતા છે જોયા નથી. કૃપાબેન હુતા હે પણ જાયગા છે. અમે મેળી ઉપર શું કરતી હોય. હાલ હું આવ્યો. હા હીરો નહીં મેળી ઉપર છે શું કરતી હોય ત્યાં. તને કહું જોયું તો ન્યાય જોઈને શું કરે છે જોવા જવું. શું કરતી છે ક્યાં આવી છે. હાલો હું આવ્યો. હે પોતા કરે છે અહીંયા ઉપલા મકાનમાં. આ ઉપલું આપણું ઉપલું મકાન ન જોતો હોય. લબાસો બધો પેડો હોય ચક્કી છે. પંખો ચાલુ કરી અહીંયા હું રહેતો. અમે પહેલાં અહીંયા રહ્યા 2 વર્ષ. રહોડું છે સંડાસ બાથરૂમ છે નાનકડી ઓહરી છે આપણું ઘર. અને અમારે બતાવું તો શું બનાવ્યું. બતાવ આ કંઈક આવું બનાવ્યું છે. કુંડિયું એની અંદર ઝાડવું અને મારા ઝાડવા તો કાપીને બનાવ્યું છે ને ડાયરું. હે આ કારીગરાઈ તો તમારા બધામાં ઠૂસીને ભરેલી છે. તો ભાઈ ફાઇનલી હે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આજ ગરમી એવી હતી તડકો એવો હતો આપણે દવા છાંટતા હતા તેની વાત જવા દો બરાબર. અને વાગી ગયા છે 4:45 વાગી ગયો આવ્યા છે. આપણે હજી વિડીયો પણ અપલોડ કરવાનો છે. આપણે નેટ થઈ ગયું છે. એક કાર્ડમાં રિચાર્જ કરતાં ભૂલી ગયો છો ને 2-4 દી કરાવવું નથી. જો એમાં એનો આનંદ જો એક મોનોપોલી હોય. તમે રિચાર્જ પૂરું થઈ જાય ને 4 દી રાહ જોવો ના કરાવો ને એટલે સારી સ્કીમોના મેસેજ તમારામાં આવે. એટલે હું એની રાહ જોઈને બેઠો જો કંઈક સારી સ્કીમનો મેસેજ આવે તો પછી કરાવું. અત્યારે આપણે બીજું સિમ છે એના નેટથી આપણે વિડીયો અપલોડ કરીએ છીએ. આજે એનું નેટ છે ને ભાઈ વપરાઈ ગયું છે પૂરું થઈ ગયું. કંઈક 400-500 MB બાકી છે. આપણે જઈએ છીએ ગામની પંચાયતે એનું નેટ થઈથી આપણો વિડીયો અપલોડ કરવા. અને ભાઈ કોના મારે ભાઈ આ ચા બનાવે 1 નંબરમાં કંઈ ઘટે જ નહીં. પરેશભાઈની ઘોડે આદુ લણ એચી વાળો જ નથી બનાવતી. બનાવે સાદો પણ ચા ભાઈ એના હાથમાં છે ને કંઈક જાદુ છે. ચા એટલે એનો ચા એકવાર પી લે ને એટલે ભાઈ નીંદર ગમે એવી હોય ને નીંદર ઉડી જાય.